ઓડિયો 4 આંતરિક ઉર્જા જાગરણ સત્ર સાધનાની માર્ગદર્શિકા. યજ્ઞ અગ્નિહોત્ર. યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દેવોએ યજ્ઞથી જ યજ્ઞનું યજન કર્યું. યજ્ઞના સમયે આ ભાવના રાખો કે યજ્ઞાર્થે અગ્નિકુંડમાં અગ્નિદેવ બિરાજમાન છે. કુંડમાં સ્થાપવામાં આવેલ દરેક સમિધાએ પોતાની અંદર સમાયેલી ઉર્જાને યજ્ઞ દેવતાને સોંપી દીધી છે. તેનાથી યજ્ઞનો ક્રમ સતત ચાલી રહ્યો છે. હું એ યજ્ઞ કુંડમાં અર્પણ કરવામાં આવેલ એક સમિધા રૂપે સ્થાપિત છું. મારા શરીરમાં જે જીવન ઉર્જા છે તેને મેં આ દિવ્ય ઉર્જા ચક્રમાં મેળવી દીધી છે. આ હવન સામગ્રી પણ યજ્ઞ રૂપે છે. તેણે પ્રકૃતિના સાનિધ્યથી પોતાની અંદર દિવ્ય પ્રભાવ, સુગંધ વગેરે એકત્ર કરેલ છે. હવે એ જ એકત્ર કરવામાં આવેલ દિવ્ય સંપદાઓના યજ્ઞાગ્નિના માધ્યમ દ્વારા પ્રકૃતિને સોંપવા માટે તૈયાર છું. હું પણ પ્રકૃતિની કૃપા દ્વારા પ્રાપ્ત થયેલ પોતાના પવિત્ર વિચારો, ભાવનાઓ, વિભૂતિઓ, ક્ષમતાઓને હોમવા તૈયાર બેઠો છું. આ રીતે સ્વયંને યજ્ઞ રૂપે અનુભવ કરતા યજ્ઞના ભાવથી યજ્ઞાગ્નિમાં આહુતિઓ અર્પણ કરો. દરેક આહુતિ સાથે ઇદમ ન મમ કહેતા યજ્ઞ દેવતાને પ્રાર્થના કરો કે સહજ જીવનમાં પરમાર્થ યજ્ઞના સમયે આ યજ્ઞમય ઇદમ ન મમ નો ભાવ કાયમી રૂપે જળવાઈ રહે. પ્રજ્ઞા પેય. યજ્ઞશાળામાંથી પાછા ફર્યા બાદ પ્રજ્ઞા પેય પીતી વખતે પણ કલ્કામૃત સેવન જેવી ભાવના જાળવી રાખો. જપ સાધના. સવારે 8 થી 8:45. આ સાધના ક્રમમાં જપ માટે કોઈ સંખ્યાનું બંધન નથી. મંત્ર જપની સાધના માટે માત્ર 45 મિનિટનો સમય નક્કી કરવામાં આવેલ છે. આમ તો અભ્યાસ વશ યા પોતાની રુચિ દ્વારા કોઈ અન્ય સમયે ગાયત્રી મહામંત્ર અથવા સોહમનો માનસિક જાપ ચાલતો રહે તો તે વધુ સારું છે. નક્કી કરવામાં આવેલ 45 મિનિટમાં પ્રયત્ન એ કરવામાં આવે છે કે જપ કરવાનું સ્તર ઉપર ઉઠે. જપમાં વધુ ગંભીરતા, ઊંડાણનો સમાવેશ કરવામાં આવે. મંત્રના જપનો ઉદ્દેશ્ય હોય છે મંત્રના સ્થૂળ, સૂક્ષ્મ સ્પંદનો દ્વારા શરીરના ઊંડાણને, વિભિન્ન કોષોને ઝણઝણાવવામાં આવે. કોઈ તંતુ વાદ્ય પરના તારને કોઈ એક જગ્યાએ હાથ વડે સ્પર્શ કરી તેના તારને ઝંકૃત કરવામાં આવે છે અથવા ઘંટ પર કોઈ એક જગ્યાએ હળવો પ્રહાર કરતા જ સંપૂર્ણ ઘંટમાં જગાડવામાં આવેલા અવાજના આંદોલનો, ફ્રીક્વન્સી ઝણઝણી ઉઠે છે. બરાબર એ જ રીતે જીભ દ્વારા, કંઠ દ્વારા મંત્રને માત્ર છંછેડવામાં આવતા જ તે પછી તેનાથી સંપૂર્ણ વાદ્ય, આખું શરીર ઝણઝણવું જોઈએ. ઉપાંશુ જપ. વૈખરી વાણીથી ઉત્પન્ન થયેલ કંપન પહેલા અન્નમય કોષમાં તરંગિત થઈ ઉઠે છે. જ્યારે આ ક્રમ શરૂ થઈ જાય છે ત્યારે શરીરનો દરેક કોષ જપની સાથે તરંગિત થતો અનુભવ થાય છે. જ્યારે તેની સાથે શરીરમાં રહેલ પ્રાણ ક્રમબદ્ધ રીતે તરંગિત થવા લાગે છે ત્યારે તેની સાથે એક આનંદની લહેર પણ જોડાઈ જાય છે. મન જ્યારે આંદોલિત થવા લાગે છે ત્યારે રોમે રોમ પુલકિત થઈ ઉઠે છે. આ સ્થિતિમાં પહોંચીને જપના તરંગો વિજ્ઞાનમય કોષમાં ઝણકાર પેદા કરે છે. ત્યારે મંત્ર જાપનો પ્રભાવ વિભિન્ન ચક્રો, કેન્દ્રો, ગ્રંથિઓ પર પડવા લાગે છે. વિજ્ઞાનમય કોષ આંદોલિત થવાથી મંત્રનો પ્રહાર આનંદમય કોષ પર થવા લાગે છે. તેનાથી પરમાનંદની અનુભૂતિ કરાવનાર સ્પંદનો ઉત્પન્ન થવા લાગે છે. જપ સાધના માટે નક્કી કરવામાં આવેલ સમયમાં પ્રયત્ન એ કરવો જોઈએ કે મંત્ર જપના દિવ્ય સ્પંદનો ક્રમબદ્ધ રીતે વિભિન્ન કોષોના ઊંડાણ સુધી ઉતરતા જાય છે. મંત્રના સ્પંદનોથી જે કોષો ઝંકૃત થવા લાગે છે તેના શોધન અને પોષણ માટે બ્રાહ્મી ચેતનાની જાગૃતિ વધતી જાય છે. જપની સાથે ધ્યાન. જપ કરતા સમયે ધ્યાન આ પ્રમાણે કરો. મારી ભાવનાત્મક પ્રાર્થનાનો સ્વીકાર કરી મારા પરમાત્મા દિવ્ય બ્રાહ્મી ચેતનાએ સવિતાના સોનેરી પ્રકાશ રૂપે મને ચારે તરફથી ઘેરી લીધો છે. મંત્ર જાપ દ્વારા ઉત્પન્ન થઈ રહેલ માંત્રિક સ્પંદનો આખા શરીરમાં ફેલાઈ
આ દિવ્ય પ્રકાશની સાથે એકાત્મતા સ્થાપિત કરવા સહાયરૂપ બની રહેલ છે. પરમાત્માના પવિત્ર સ્નેહથી ભરેલા સ્પંદનો મારા મંત્રના સ્પંદનો સાથે મારા આખા શરીરમાં પહોંચી પોતાનો પ્રભાવ પહોંચાડી રહેલ છે. શરીરનું દરેક અંગ, દરેક અવયવ, દરેક કોષ તેનાથી પ્રભાવિત થઈ રહેલ છે. આ ક્રમમાં પોતાનું ધ્યાન શરીરના જે ભાગ તરફ જાય ત્યાં આ દિવ્ય સ્પંદનો સક્રિય બનતાનો અનુભવ કરો. આ સ્પંદનો જ્યાંથી પણ પસાર થાય છે ત્યાં વિકારોને ધોઈ વાળી ક્યાંય દૂર ફેંકી દે છે અને તે બ્રાહ્મી ચેતનાના સ્વસ્થ પ્રાણ પ્રવાહ અને સંસ્કારોને સ્થાપિત કરતા રહે છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત તમામમાં આ દિવ્ય પ્રસારણ પ્રક્રિયા ચાલુ છે. ક્યાંય અન્ય જગ્યાએ પણ ધ્યાન જાય તો ત્યાં પણ આ પ્રક્રિયા ચાલતી હોવાનો અનુભવ કરો. આરંભના તબક્કામાં જપની ગતિ ધીમી રાખો. જ્યારે સ્પંદનો પોતાના શરીરમાં ફેલાતા હોવાનો અનુભવ થવા લાગે ત્યારે પોતાના જપની ગતિને સ્વાભાવિક બનાવી દો. જપનો સમય પૂરો થઈ ગયા પછી મનોમન પરમાત્માને તેમની કૃપા બદલ પોતાની કૃતજ્ઞતા અને આનંદનો ભાવ વ્યક્ત કરો. ત્રુટિઓ માટે ક્ષમા માંગતા તેનું વિસર્જન કરો. સૂર્ય અર્ધ્ય દાન પ્રત્યક્ષ યા ભાવનાત્મક અર્પણ કરો. ભાવના કરો કે હે સૂર્ય દેવતા, આપને અર્પણ કરવામાં આવી રહેલ જળ સાંકડા પાત્રની સીમામાંથી બહાર આવી પોતાના પ્રભાવથી વિરાટમાં ફેલાતું જાય. મારા આ શરીરમાં મર્યાદિત ભાવના, વિચારો અને ક્ષમતાને પણ એ જ રીતે વિરાટ રૂપ આપી દો. સોહમ સાધના સવારે 8:45 થી 9:30. જેવી રીતે જપ સાધના પહેલા પોતાના શરીરને દિવ્ય ચેતના દ્વારા ઘેરાયાનો અનુભવ કર્યો હતો, બરાબર એવી જ રીતે ફરી ધ્યાન કરો અને મનમાં ને મનમાં સંકલ્પ કરો કે હું આ શરીરમાં સ્થિત દિવ્ય ચેતનાનો એક અંશ છું. અંશ પોતાના અંશધારી દ્વારા અલગ બની દુઃખી થવા લાગે છે. જળ પદાર્થોના સાનિધ્યના પ્રભાવથી અલગતાનો અનુભવ થાય છે. વાસ્તવિક રીતે તો તે શુદ્ધ દિવ્ય વિરાટ ચેતના છે. તે જ હું છું. હું ગુરુ ચેતનાના માર્ગદર્શનમાં તીર્થ ચેતનાના ખોળામાં બેસી સોહમ સાધના કરી રહ્યો છું. હવે બળપૂર્વક ઊંડો શ્વાસ ખેંચો. હવાના ઘર્ષણ દ્વારા જે ધ્વનિ પ્રગટે છે તે સો ની અનુરૂપ હોય છે. આ ધ્વનિને જ પોતાના દ્વારા ઉચ્ચારવામાં આવેલ સો નું ઉચ્ચારણ માનો. જેટલા સમય સુધી સો નો ધ્વનિ પ્રગટ્યો હતો એટલો જ સમય લગાવતા શ્વાસને બહાર ફેંકો. ત્યારે જે ધ્વનિ પ્રગટે તેને હમ નું ઉચ્ચારણ માનો. આ ક્રિયા જરા પણ થંભ્યા વગર ચાલુ રાખો. શ્વાસ ખેંચવાની સાથે સો અને છોડવાની સાથે હમનો અજપા જપ થવા દો. આ ક્રમમાં શ્વાસ વિભિન્ન પ્રકારે લો, જેમ કે લાંબો ઊંડો દીર્ઘ શ્વાસ, ધીરે ધીરે ટૂંકો, ઝડપી, જલ્દી જલ્દી, મધ્યમ ગતિ. બંને ક્રમની વચ્ચે લંબાઈ અને ઊંડાણ એક સરખું, પરંતુ દરેક શ્વાસ અને ઉશ્વાસમાં સમય એક સરખો રહે. અર્થાત જેટલા સમય સુધી શ્વાસ ખેંચો એટલા જ સમયમાં ઉશ્વાસને બહાર ફેંકો. ખેંચતી વખતે સો અને છોડતી વખતે હમના અવાજ પર બરાબર ધ્યાન આપો. પોતાની અંતઃકરણની અનુભૂતિ અનુસાર શ્વાસના લયને બદલતા રહો. દરેક શ્વાસોશ્વાસમાં સોહમનો અજપા જપ કરતી વખતે એવી ભાવના કરો કે સો ધ્વનિ સાથે એ દિવ્ય પ્રાણ વગેરે ચૈતન્ય પ્રવાહ મારી અંદર પ્રવેશ કરી રહેલ છે. દરેક ઉશ્વાસમાં હમના ધ્વનિ સાથે અંદરના અહમ મિશ્રિત ગંદા પ્રાણને બહાર ફેંકવામાં આવી રહેલ છે. સો હમ જપ અથવા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે મારા શરીરમાં, મારા વ્યક્તિત્વમાં વિકૃત અહમ ઘટી રહ્યો છે અને એ દિવ્ય ચૈતન્ય વધી રહેલ છે. ધીરે ધીરે તે જે છે એ જ હું બનતો જઈ રહ્યો છું. સોહમ જપ સાર્થક બનતો જઈ રહેલ છે. શ્વાસોશ્વાસના પ્રાણ પ્રવાહને શરીરના દરેક અંગે અંગમાં, વ્યક્તિત્વમાં, દરેક પક્ષમાં પ્રવાહિત કરવાનો સંકલ્પ કરો. શરીરનું દરેક અંગ જેમ કે
પગની આંગળીઓના ટેરવાથી લઈ માથા સુધીનું દરેક અંગના રસ, રક્ત, માંસ, અસ્થિ દરેક કોષમાં તેને પ્રસારિત કરો. તેને માટે શરીરને હલાવવું, ડોલાવવું પડે કે વિભિન્ન મુદ્રાઓમાં લઈ જવું ઉપયોગી જણાય તો એવું કરો. પરંતુ શ્વાસોશ્વાસની ક્રિયાને સંકલ્પપૂર્વક વિભિન્ન લય તાલ સાથે સતત ચલાવતા રહો તથા તેની સાથે ઉત્પન્ન થતા ધ્વનિની સાથે સોહમની ભાવના જોડતા રહો. આ આખી ક્રિયા પૂરી થાય ત્યાં સુધી આ ભાવના જાળવી રાખો કે તીર્થ ચેતના ગુરુજી મારી દરેક ક્રિયા પર ધ્યાન આપી તેના શુદ્ધિકરણનો, સમતોલનનો ક્રમ નિભાવી રહેલ છે. નાદ સાધના સવારે 9:30 થી 10. શરીરને એકદમ ઢીલું છોડી સંપૂર્ણ શિથિલ બનાવી દો. જે નાદ પ્રસારિત થઈ રહ્યો છે તેને શરીર, મન, બુદ્ધિ, ચિત્તમાં તરંગિત થવા દો અને એવો અનુભવ કરો કે આ નાદ વિરાટ સનાતન નાદ બ્રહ્મનો એક અંશ છે. તે મારા માટે પોતાની સાથે દિવ્ય સંવેદનાઓ, સ્નેહની અભિવ્યક્તિ, અનુભૂતિ વગેરે લઈને આવ્યો છે. હું મારા વ્યક્તિત્વમાં બ્રાહ્મી ચેતનાના પ્રસારણ માટે જે સાધના કરી રહ્યો છું તેને માટે તે પ્રેમપૂર્વક પ્રેરણા, પ્રોત્સાહન વગેરે આપવા આવ્યો છે. તેને પોતાના રોમે રોમમાં, કણે કણમાં પ્રસારિત, ઝંકૃત થવા દો. એ મને દિવ્ય આનંદ, શાંતિ, સંતોષનો સહજ બોધ કરાવવા આવ્યો છે. મારું સંપૂર્ણ વ્યક્તિત્વ પણ તેમાં જ ડૂબી ગયું છે. તે સંસ્કારવાન અને આનંદિત બની રહેલ છે. નાદ સમાપ્ત થઈ ગયા પછી થોડી વાર સુધી એ જ સ્થિતિમાં બેસી રહી ધીરે ધીરે ઊંડા શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરો અને શરીરને લૌકિક ચૈતન્ય જગત માટે જાગૃત સ્થિતિમાં આવવા સમય આપો. પછી થોડી વાર સુધી હળવા શ્વાસોશ્વાસ સાથે પોતાની રૂમમાં જ હરોફરો. ત્યારબાદ જ આગામી બીજા કોઈ કામમાં લાગો. દરરોજનો અન્ય ક્રમ. જીવન સાધનાના ક્રમમાં જીવનની દરેક ક્રિયા પણ ઈશ્વર નિમિત્તે જ હોય છે. અર્થાત ગહન સાધનાના સમયમાં દરેક ક્રિયા પાછળ સમાયેલી પ્રેરણાદાયક ભાવના યા ચિંતન યોગ ઉન્મુખ જ હોવું જોઈએ. આ દ્રષ્ટિએ જમવા, વિશ્રામ તથા સ્વચ્છતા વગેરે માટે જે રિસેસનો સમય છે એ સમયે પણ સાધકે સંબંધિત ચેષ્ટા કરતા સમયે તેની અનુરૂપ ધ્યાનની સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે આહાર. ધ્યાન રાખો કે આ કોઈ સામાન્ય આહાર નથી, પરંતુ તે દિવ્ય પ્રસાદ છે. અનાજ, શાકભાજી વગેરે લાવવા, તૈયાર કરવા, રાંધવા વગેરે કાર્યમાં આ દિવ્ય ભાવ તીર્થની ચેતનાના સ્પંદનો દ્વારા ચાર્જ થતો રહ્યો છે. ભાવના કરો કે આ આહારને તેના માધ્યમ દ્વારા સંસ્કારવાન તથા પુષ્ટ બનાવવા માટે દિવ્ય ઉર્જાનું વરદાન મોકલી આપવામાં આવ્યું છે. પછી એ જ ક્રમમાં તેને નૈવેદ્ય રૂપે ઈશ્વરને અર્પણ કરો. ત્યારબાદ પ્રસાદનું શરીરમાં રહેલ જઠરાગ્નિમાં આહવ્યાન્નની આહુતિઓ અર્પણ કરવાની ભાવના સાથે સેવન કરો. અહીં ઉમેરવું. વિશ્રામ. આ સમયે એવી ભાવના કરો કે સાધના અને આહારનો સ્વીકાર કરતી વખતે વિભિન્ન સ્વરૂપે જે દિવ્ય પ્રસાદ પ્રાપ્ત થયેલ છે તેને પચાવવા, આત્મસાત કરવા માટે શરીરમાં રહેલી ઉર્જાને સંપૂર્ણ રીતે કાર્યમાં લગાવી રહ્યો છું. માતૃત્વ શક્તિ મને પોતાના ખોળામાં આરામ આપી ફરી નવી ઉર્જા સાથે સાધનાનો પુરુષાર્થ ખેડવા તૈયાર કરી રહેલ છે. સ્વચ્છતા. રૂમ તથા પોતાના ઉપયોગમાં આવતા કપડાં, સાધનો વગેરેને સ્વચ્છ બનાવતી વખતે ભાવના કરો કે આ ગંદકી જાણે અજાણે ઉદ્ભવે છે, ઉપજે છે, ચોંટી જાય છે. તેને પ્રયત્નપૂર્વક દૂર કરી સ્વચ્છતા તથા નિર્મળતા જાળવી રાખવી જરૂરી છે. મારું જીવન તેની સાથે જોડાયેલા સાધનોને નિર્વિકાર, નિર્મળ બનાવી રાખવા એ મારી સાધનાના પુરુષાર્થનું એક મહત્વનું અંગ છે. હું કર્તવ્ય પૂરું કરવા અથવા એ આદતને પ્રખર બનાવવા સાધક લાયક મહેનત કરી રહ્યો છું. સ્વાધ્યાય, મનન, ચિંતન. મધ્યાહ્ન 12 થી 12:45.
સ્વાધ્યાય પણ જીવન સાધનાનું એક મહત્વનું અંગ છે. જીવન સાથે સંબંધ ધરાવતું જે જ્ઞાન ઉપલબ્ધ છે તેનું અધ્યયન કરતા જ્યારે તેને સ્વ પર લાગુ પાડવામાં આવે છે ત્યારે સ્વાધ્યાય બને છે. આ સત્રોમાં પૂજ્ય ગુરુદેવ દ્વારા નિર્દેશ કરવામાં આવેલ સાધના ક્રમનો અભ્યાસ કરવામાં આવે છે. અર્થાત આ સાધનામાં તેમના દ્વારા અનુભવ કરવામાં આવેલ જીવન સાથે સંબંધ ધરાવતા વિચારોનું અધ્યયન, મનન, ચિંતન પણ કરતા રહેવું જરૂરી હોય છે. અમૃત વાણીના પ્રસારણ દ્વારા પૂજ્ય ગુરુદેવના જે વિચારો સાંભળવા મળ્યા તેનો અથવા નક્કી કરવામાં આવેલ સાહિત્યમાંથી વાંચન કરી પોતાની જરૂરિયાતોની અનુરૂપ વિચારોનો હૃદયંગમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વિચારો જે ઉદ્દેશ માટે ગહનતાથી વ્યક્ત કરવામાં આવ્યા છે તેની સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાથી અધ્યયન બને છે. એ આદર્શો પોતાના જીવન સાથે ક્યાં કેવી રીતે જોડાય છે એ સમીક્ષા કરવાથી મનન બને છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આગામી પગથિયા સુધી પહોંચવા માટે વિચારોને યોજનાનું સ્વરૂપ આપવાથી ચિંતન સિદ્ધ થાય છે. આ રીતે નક્કી કરાયેલ સમયમાં અધ્યયન, મનન, ચિંતનની ત્રિવેણીમાં ડૂબકીઓ લગાવતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓડિયો 5 આંતરિક ઉર્જા જાગરણ સત્ર સાધનાની માર્ગદર્શિકા. અનુલોમ વિલોમ પ્રાણાયામ, સૂર્યવેધન પ્રાણાયામ 12:45 થી મધ્યાહ્નના 1 વાગ્યા સુધી. આપ 15 મિનિટ સુધી જે આસનમાં બેસી શકો તે જ આસનમાં મેરુદંડને સીધો રાખી બેસો. પોતાને તીર્થ ચેતના ગુરુજીના દિવ્ય આભા મંડળ વડે ઘેરાયેલ હોવાનો અનુભવ કરો. પ્રાણાયામની મુદ્રામાં જમણા નસકોરાને દબાવી ધીરે ધીરે ડાબા નસકોરા વડે ઊંડો શ્વાસ ખેંચો. પૂરેપૂરો શ્વાસ ખેંચી લીધા પછી તેને ડાબું નસકોરું દબાવી જમણા નસકોરાથી શ્વાસ છોડો. શ્વાસ છોડ્યા બાદ એટલો જ સમય લગાવો કે જેટલો સમય ખેંચતા સમય લગાવ્યો હતો. શ્વાસ સંપૂર્ણ રીતે બહાર નીકળી જાય તે પછી એ જ રીતે જમણા નસકોરાથી શ્વાસ ખેંચો અને ડાબા નસકોરાથી બહાર કાઢો. ડાબા નસકોરાથી શ્વાસ ખેંચો. બહાર કાઢતી વખતે ઈડા ચંદ્ર નાડી મેરુદંડની ડાબી બાજુમાં વહી રહેલ પ્રાણ પ્રવાહનું ધ્યાન કરો. એ જ રીતે જમણા સ્વરથી શ્વાસ ખેંચો. બહાર કાઢતી વખતે પિંગળા, સૂર્યનાડી, મેરુદંડની જમણી બાજુમાં વહેતા પ્રાણ પ્રવાહનું ધ્યાન કરો. આ પ્રક્રિયાના ક્રમમાં ભાવના કરો કે જે રીતે ઝેરણી રવૈયાની દોરીને ડાબા જમણા હાથથી વારાફરતી ખેંચી દહીં ઝેરવામાં આવે છે, બરાબર એ જ રીતે આ અનુલોમ વિલોમ પ્રાણ પ્રક્રિયા દ્વારા શરીરમાં રહેલ પ્રાણનું મંથન કરવામાં આવી રહ્યું છે. અનુલોમ વિલોમનું એક ચક્ર ડાબી બાજુથી ખેંચી જમણી બાજુ, ફરી જમણી બાજુથી ખેંચી ડાબી બાજુ બહાર કાઢો. પૂરા થયા પછી બંને નાસિકાના છિદ્રો દ્વારા એ જ ગતિ સાથે શ્વાસ ખેંચો. પૂરેપૂરો ઊંડે સુધી શ્વાસ ખેંચી લીધા બાદ નાભી ચક્રમાં સવિતા દેવતાના તેજનું ધ્યાન કરતા આંતરિક કુંભક કરો. કુંભકમાં પૂરક કરતા અડધો સમય લગાવો. પછી ધીરેથી જેટલા સમય સુધી પૂરક કર્યો હતો એટલા સમય સુધી રેચક કરો. સંપૂર્ણ શ્વાસ નીકળી ગયા પછી આંતરિક કુંભક જેટલા જ સમય સુધી બાહ્ય કુંભક કરો. એ દરમિયાન ડાબા શરીરમાં દિવ્ય પ્રાણના પ્રકાશનો અનુભવ કરો. આ અનુલોમ વિલોમ સૂર્યવેધન પ્રાણાયામ પૂરો થયો. આ રીતે 3 વાર પ્રાણાયામ કરો. જે સમય બાકી રહે એ સમયે સહજ લયબદ્ધ ગતિથી શ્વાસની સાથે શાંતિનો અનુભવ કરો. જપ યોગ મધ્યાહ્નના 1 થી 1:30 સવારની જેમ જપ અને ધ્યાન એ સૂર્યાર્ધ્યદાનનો ક્રમ ચલાવો. આંતરિક ત્રાટક બિંદુ યોગ મધ્યાહ્નના 1:30 થી 2 વાગ્યા સુધી. ત્રાટકની આ પદ્ધતિમાં કોઈ એક બિંદુ પર અથવા જ્યોત પર આંખની પાપણને પટપટાયા વગર સ્થિર દ્રષ્ટિએ જોવાનું વિધાન છે. તેનાથી એકાગ્રતા વધે છે અને નજર તીક્ષ્ણ બને છે. તેનો પ્રયોગ આજ્ઞા ચક્રને જાગૃત કરવા માટે થાય છે.
પરંતુ ત્રાટકની પરંપરાગત વિધિમાં આંખો લાલ થઈ જાય છે. તેનાથી નજરની શક્તિનો ઉચ્છૃંખલ અથવા હીન ઉપયોગની સંભાવના વધી જાય છે. એટલા માટે પરમ પૂજ્ય ગુરુદેવે સાધકો માટે નિરાપદ સાધના રજૂ કરી છે. તેનાથી સાધકોની એકાગ્રતા તો વધે જ છે, પરંતુ તેની સાથે ધીરે ધીરે આંતરિક જ્યોતનો બોધ થવા લાગે છે. કોઈ પણ સરળ આસનમાં મેરુદંડને સીધો રાખી બેસો. સામે એક બાજટ પર દીવો કે મીણબત્તીને પ્રગટાવી પોતાનાથી 1 થી 2 મીટરના અંતરે દૂર રાખો. તેની ઊંચાઈ એટલી જ રાખવામાં આવે કે ગરદનને ઝુકાવ્યા વગર સીધી નજરે અથવા ગરદન ઉઠાવ્યા વગર સહજ નજરે તેને જોઈ શકાય. થોડી વાર સુધી તેને ખુલ્લી આંખો વડે જુઓ. પછી બંને આંખ બંધ કરી એ દીવાની કે મીણબત્તીની જ્યોતને ભ્રુકુટીની વચ્ચે આજ્ઞા ચક્રમાં જોવાનો પ્રયત્ન કરો. તે જ્યાં સુધી દેખાતી રહે ત્યાં સુધી તેને જોતા રહો. પછી તે જ્યારે ધૂંધળી બને અને દેખાતી બંધ થાય ત્યારે ફરી આંખો ખોલી પેલી જ્યોતના દર્શન કરો. આમ વારંવાર તેનું પુનરાવર્તન કરતા રહો. ભાવના કરો કે આ જ્યોત વિરાટ જ્યોતિ સ્વરૂપ સૂર્યનો એક અંશ છે. બરાબર એ જ રીતે મારી અંદર પણ વિરાટ પરમાત્માની જ્યોતિનો એક અંશ આત્મજ્યોતિ રૂપે વિદ્યમાન છે. જળ પદાર્થો વડે બનેલા આ શરીરના અંગે અંગમાં દરેક કોષમાં આ જ આત્મજ્યોતિ ચૈતન્યના સળવળાટ રૂપે પ્રકાશિત થઈ રહેલ છે. તેનો હું પોતાની અંદર ગંભીરતાથી અનુભવ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યોતિનો એક અંશ મારા આજ્ઞા ચક્રમાં સ્થિર થઈ રહ્યો છે. પ્રજ્ઞા દિવ્ય દ્રષ્ટિ જાગૃત બની રહી છે. જ્યારે આજ્ઞા ચક્રમાં જ્યોત સ્થિત થવા લાગે ત્યારે તેના પ્રતિબિંબને પોતાના શરીરના અંગે અંગમાં કોષોમાં પ્રકાશિત થતું અનુભવ કરો. ધીરે ધીરે સંપૂર્ણ શરીરને દિવ્ય જ્યોતથી ઝળહળી રહેલ છે. સાધક સ્વયં જ્યોતિપુંજ બની ગયો હોવાનો બોધ થવા દો. આત્મદેવ દર્પણની સાધના. મધ્યાહ્નના 2 થી 2:45. એક દર્પણને પોતાની સામે એવી રીતે રાખો કે તેની સામે બેસવાથી માથાથી કમર સુધીનું પોતાનું પ્રતિબિંબ તેમાં સ્પષ્ટ દેખાય. પોતાના પ્રતિબિંબને થોડા સમય સુધી જોતા રહો. આ પ્રતિબિંબની સ્થૂળ સીમાની ચારે તરફ એક તેજો વલયને જોવાનો પ્રયત્ન કરો. પછી આંખો બંધ કરી પોતાની ચારે તરફ તેજો વલય અનુભવ કરો. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરતા રહો. વિચાર કરો કે આ સ્થૂળ શરીરની સાથે પોતાનું પ્રાણ શરીર પણ છે. તેને ઇથરિક ડબલ અથવા છાયા પુરુષ પણ કહેવામાં આવે છે. આ શરીર સ્થૂળ શરીરની અપેક્ષાએ તે વધુ શક્તિશાળી હોય છે. ભાવના કરો કે સાધનાના પ્રભાવથી તેનું સામર્થ્ય ધીરે ધીરે વધી રહેલ છે. આ સ્થૂળ શરીર સાથે જોડાયેલ જે ચૈતન્ય છે તે ખૂબ જ સમર્થ છે. સાથે સાથે તે જ્ઞાની પણ છે. તે મારી અંદર રહેલ ખામીઓ અને ખૂબીઓને પણ જાણે છે. ખામીઓ દુર્ગુણોને દૂર કરવા તથા સુષુપ્ત ક્ષમતાઓને જગાડવા માટે સમર્થ છે. હું અત્યાર સુધી પોતાની અંદર છુપાયેલ આંતરિક ચૈતન્ય તરફ ધ્યાન આપી રહ્યો ન હતો. મારો બાહ્ય દુનિયા તરફ વધુ ઝોક રહ્યો. એટલા માટે તે રિસાયેલ છે. મારી સાથે તે બોલતું નથી. તેને મનાવો તો તે જીવનને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકે તેમ છે. સંત કબીરે તેને દ્રષ્ટિમાં રાખી લખ્યું છે કે એક ડાળ પર 2 પક્ષીઓ બેઠા છે, એક ગુરુ એક ચેલો. એ જાગે તો સદગુરુની સાચી ભૂમિકા નિભાવી શકે. આ સદગુરુની સમક્ષ પોતાની તમામ ભૂલો પાપ ખોલો. પ્રાર્થના કરો કે તમે બધું જ જાણો છો, પછી શા માટે મને રોકતા નથી? શા માટે નિયંત્રિત કરતા નથી? પોતાની અંદર રહેલા દરેક શ્રેષ્ઠ વિચારોને પ્રગટ કરો તથા તેને માટે માર્ગ ખોલવાની પ્રાર્થના કરો. નાદ યોગ 2. મધ્યાહ્ન 2:45 થી 3:15. નાદ યોગ ક્રમાંક 1 અનુસાર જ ભાવના તથા ક્રિયા કરો. પ્રજ્ઞાપેય સ્વચ્છતાના ક્રમમાં અગાઉના સૂચન અનુસાર એ પ્રકારે ધ્યાન કરો. સ્વાધ્યાયના ક્રમમાં પહેલા જેવી જ રીત અપનાવો. નાડી શોધન પ્રાણાયામ.
સાંજના 5 થી 5:15 મેરુદંડને સીધો રાખી સરળ આસન પર બેસો. પ્રાણાયામની મુદ્રામાં જમણા નસકોરાને બંધ કરી ડાબા નસકોરા વડે ઊંડો શ્વાસ ખેંચો. તેને અંદર રોક્યા વગર ખેંચવામાં જેટલો સમય લગાવો છો એટલા સમયમાં શ્વાસને બહાર કાઢો. ફરી એ ક્રિયાનું એ જ નાસિકાના છિદ્ર દ્વારા પુનરાવર્તન કરો. આ ક્રિયા 3 વાર કરો. આ શ્વાસોશ્વાસના સમયે પ્રાણ પ્રવાહને મગજમાં થઈ ઈડા નાડીની વચ્ચે થઈ મૂલાધાર ચક્ર સુધી પ્રસારિત થતો હોવાનું ધ્યાન કરો. ભાવના કરો કે ઈડા નાડીનું શોધન થઈ રહ્યું છે. ફરી એ જ રીતે ડાબા નસકોરાને બંધ કરી જમણા નસકોરાથી 3 વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરો. એ દરમિયાન પિંગળા નાડીનું શોધન થઈ રહ્યું હોવાની ભાવના કરો. ડાબા તથા જમણા નસકોરા વડે 3 વાર ક્રમબદ્ધ શ્વાસોશ્વાસની ક્રિયા પૂરી કર્યા બાદ સહજ સ્થિતિમાં આવી બંને નસકોરા વડે ફરી એકી સાથે શ્વાસ ખેંચો. ધ્યાન કરો કે પ્રાણ પ્રવાહ મેરુદંડ વચ્ચે આવેલ સુષુમ્ના નાડી દ્વારા પ્રવાહિત થતો મૂલાધાર ચક્ર સુધી વહી રહ્યો છે. સુષુમ્ના નાડીના શોધનનો ક્રમ ચાલી રહ્યો છે. સંપૂર્ણ શ્વાસ ખેંચી લીધા પછી એ શ્વાસને થોડી વાર સુધી અંદર રોકો. એ પ્રાણને આખા શરીરમાં ફેલાઈ રહ્યાનો અનુભવ કરો. હવે હોઠને ફૂંક મારી રહ્યા હોય એ સ્થિતિમાં લાવી શ્વાસને ધીરે ધીરે મોઢા દ્વારા બહાર કાઢો. આ 3 ક્રિયા મળી એક પ્રાણાયામ થયો. આવા 3 પ્રાણાયામ કરો. અમૃતવાણી સાંજના 5:15 થી 5:45. અગાઉના સૂચન અનુસાર શ્રદ્ધાપૂર્વક તેના શ્રવણ, મનન તથા ચિંતનનો ક્રમ ચલાવો. ખેચરી મુદ્રા સાંજના 5:45 થી 6 સુધી. આકાશને ખ કહેવામાં આવે છે. સાધકો ખેચરી મુદ્રા દ્વારા આકાશમાં વહી રહેલ અમૃત પ્રવાહ સાથે જોડાઈ તેનો લાભ ઉઠાવતા રહ્યા છે. હઠ યોગ અંતર્ગત ખેચરી મુદ્રામાં જીભને નાકથી આવી ગળામાં ખુલતી શ્વાસ નળીમાં પ્રવેશ કરાવવાનું વિધાન રહ્યું છે. તેને માટે જીભની લંબાઈ વધારવી પડે છે. જીભની નીચે રહેલા તંતુઓને હળવે હળવે ધીરે ધીરે ઘસારો આપી અને જીભની દોહન ક્રિયા જેવું માલિશ કરી લાંબી કરવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુદેવે આ ક્રિયાને પણ સર્વ સુલભ સ્વરૂપ આપ્યું છે. તેમાં સ્વાભાવિક સ્થિતિમાં જ જીભને ઉલટાવી તાળવાના કોમળ મુલાયમ ભાગ સાથે સ્પર્શ કરાવવામાં આવે છે. આ ક્રમ આ પ્રમાણે છે. સરળ આસનમાં મેરુદંડને સીધો કરી બેસો. આંખો બંધ કરી ધ્યાન કરો. આકાશમાં અમૃત પ્રવાહની અસંખ્ય ધારા વહેતી રહે છે. સૂર્ય વગેરે નક્ષત્રો, પૃથ્વી, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જગત સર્વે એ જ પ્રવાહના આધારે વિકાસ પામે છે અને પુષ્ટ બનતા રહે છે. એ જ અમૃત પ્રવાહ વિભિન્ન ધ્વનિ, દ્રશ્યો, રસ, ગંધ વગેરે સ્વરૂપે પ્રગટ થતો દેખાતો રહે છે. આ દિવ્ય પ્રવાહને આપણે પણ ગ્રહણ કરી શકીએ. આપણી ઇન્દ્રિયો તથા પ્રવૃત્તિઓને કેવળ બાહ્ય એ નીચલી સપાટી પરથી રસની અનુભૂતિ પ્રાપ્ત કરવાની આદત હોય છે. તેની બહિર્મુખી અને અધોમુખી વૃત્તિઓને અંતર્મુખી અને ઉર્ધ્વમુખી બનાવી લઈએ તો આપણે પણ ઉચ્ચ કોટીના આ અમૃત પ્રવાહનો લાભ પ્રાપ્ત કરી શકીએ. આ શક્તિને જાગૃત તથા વિકસિત કરવા માટે ખેચરી મુદ્રાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જીભને તમામ ઇન્દ્રિયોની પ્રતિનિધિ માની તેને ઉલટાવી કે જ્યાં તાળવાના કોમળ ભાગનો આરંભ થવા જાય છે ત્યાં સ્પર્શ કરવામાં આવે. ભાવના કરો કે તે મારા મગજ વચ્ચે થઈ સહસ્ત્રાર ચક્ર આકાશમાં પ્રવાહિત થઈ રહેલા અમૃત પ્રવાહને ગ્રહણ કરવા સમર્થ તથા સક્ષમ છે. મારી ભાવના સંકલ્પોના બળે તે એ અમૃત પ્રવાહને પકડી ફેલાવી રહેલ છે. જીભની સાથે મારી તમામ ઇન્દ્રિયો અને પ્રવૃત્તિઓ એ અમૃતને ગ્રહણ કરવા માટે અંતર્મુખી ઉર્ધ્વમુખી બની રહી છે. તેના માધ્યમ દ્વારા અમૃત પ્રવાહ મારા સંપૂર્ણ શરીરમાં ફેલાઈ રહેલ છે અને પ્રત્યેક અંગ, અવયવ, કોષો વગેરેને પ્રભાવિત કરી રહેલ છે. જીભ વડે તાળવાના ઉપરના કોમળ ભાગને પંપોળતા રહો. જેવી રીતે વાછરડા
પોતાની જીભ વડે ગાયના થનને પંપોળે છે, જેથી તેનું દૂધ નીચે ઉતરે છે. બરાબર એ જ રીતે ભાવના કરો કે આપણે મગજના સ્નાયુ તંત્રના માધ્યમથી દિવ્ય પ્રકૃતિ માતાના અમૃતનું રસપાન કરી રહ્યા છીએ. જ્યારે જીભ થાકવા લાગે ત્યારે થોડી વાર મૂળ સ્થિતિમાં આવી જાઓ. થોડી વાર પછી જીભને એ જ સ્થિતિમાં લઈ જાઓ, પરંતુ એ દરમિયાન પોતાની તમામ પ્રવૃત્તિઓને ઉર્ધ્વમુખી બનાવી રાખી આકાશમાંથી ઉતરી આવતા અમૃત પ્રવાહનો રસાસ્વાદ માણવાનો ભાવ સતત જાળવી રાખો. આ સ્થૂળ ક્રિયાના કારણે ક્યારેક ક્યારેક જીભને વિભિન્ન પ્રકારના રસોનો સ્થૂળ સ્વાદ પણ મળી શકે છે. આ સમયે ધ્યાન રાખવામાં આવે કે આ સ્વાદ કોઈ પણ પ્રકારે જરૂરી અથવા ખૂબ ઉપયોગી નથી. સૂક્ષ્મ દિવ્ય પ્રવાહ પ્રાપ્ત કરવાની ભાવના જાળવી રાખો. જેવી રીતે વીજળી વિભિન્ન ઉપકરણોમાંથી પ્રવાહિત થઈ તેની અનુરૂપ વિભિન્ન પ્રકારનો પ્રભાવ પેદા કરતી રહે છે, બરાબર એ જ રીતે ભાવના કરો કે આ અમૃત પ્રવાહ શરીરના વિભિન્ન અવયવોમાં પહોંચી તેની અનુરૂપ બની તેમને તૃપ્ત, તુષ્ટ, પુષ્ટ કરી રહેલ છે. ઓડિયો 6 આંતરિક ઉર્જા જાગરણ સત્ર સાધનાની માર્ગદર્શિકા. નાદ યોગ 3 સાંજના 6 થી 6:15. આ નાદ યોગ અગાઉ વંદનીય માતાજીના અવાજમાં જે સૂચનો આપવામાં આવે છે તેનો આત્મસાત કરી તદનુરૂપ ભાવ બનાવો. પ્રસારણ કરવામાં આવી રહેલ નાદના આંદોલનોની સાથે લય પામવાનો પ્રયત્ન કરો. સાંજનું ભોજન. સાંજના ભોજન માટે 6:15 થી 7 વાગ્યા સુધીનો સમય જમવા તથા અન્ય કાર્ય માટે અલગ રાખવામાં આવ્યો છે. લયબદ્ધ શ્વાસ. જમી લીધા બાદ થોડીવાર સુધી વજ્રાસનમાં બેસો અથવા ધીરે ધીરે રૂમમાં હરોફરો. તેની સાથે જ શ્વાસને લયબદ્ધ બનાવવાનો પ્રયત્ન કરો. લયબદ્ધ શ્વાસમાં 4 ક્રિયા કરવામાં આવે છે: પૂરક, આંતરિક કુંભક, રેચક અને બાહ્ય કુંભક. પૂરક તથા રેચકમાં એક સરખો સમય લગાવવામાં આવે છે. પૂરક તથા રેચકમાં લગાવવામાં આવતા સમય કરતાં અડધો સમય આંતરિક તથા બાહ્ય કુંભક માટે લગાવવામાં આવે છે. પોતાની સ્થિતિ અનુરૂપ ગતિથી 1 થી 8 સુધી ગણતરી પૂરી કરી આંતરિક તથા બાહ્ય કુંભક કરો. ગણતરીના બદલે ઓમ અથવા રામ જેવા મંત્રોચ્ચારને પણ લયબદ્ધ શ્વાસ માટે માધ્યમ બનાવી શકાય. આરંભમાં આ ક્રિયા પોતાની સગવડતા અનુસાર તથા લયબદ્ધ ગતિ બનાવી કરવામાં આવે છે. બાદમાં તણાવની હીન સ્થિતિમાં પોતાના હૃદયના ધબકારાને, નાડીની ગતિને એક યુનિટ માની 8-4-8-4 ના ક્રમમાં પૂરક, આંતરિક કુંભક, રેચક અને બાહ્ય કુંભકનો ક્રમ ચલાવવામાં આવે છે. તેને માટે સ્વાભાવિક સ્થિતિમાં પોતાની નાડી યા હૃદયના ધબકારાની ગતિનો સારી રીતે આત્મસાત કરી લેવામાં આવે છે. બાદમાં એ જ લયથી શ્વાસોશ્વાસની ક્રિયા ચલાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ધ્યાનને નાસિકાના અગ્રભાગ પર તથા આવતા જતા શ્વાસ પર જ કેન્દ્રિત રાખવામાં આવે છે. મન તથા મગજને વિચારોથી ખાલી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સાધનાના સમય દરમિયાન અથવા એમ પણ ખાલી સમયમાં લયબદ્ધ શ્વાસનો અભ્યાસ કરવાથી મન શાંત થાય છે તથા પ્રાણ શક્તિનો વિકાસ થાય છે. સ્વાધ્યાય, મનન, ચિંતન. સાંજના 7:30 થી 8:15. અગાઉના સૂચન અનુસાર આ ક્રમ ચલાવો. તત્વબોધ. રાત્રિના 8:15 થી 8:50. તાત્વિક દ્રષ્ટિએ જીવ અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી, પરંતુ પ્રાણી માયાને વશ થઈ ઈશ્વરના બદલે સંસાર સાથે મમતા જોડી લે છે. આ મમતા મોહમાં બદલાઈને એટલી તો જટિલ બની જાય છે કે તે અંતિમ સમયે પણ ઈશ્વરના બદલે સંસાર જ યાદ આવે છે. એટલા માટે તુલસીદાસજીએ લખ્યું છે કે કોટી કોટી મુનિ જતન કરાહી, અંત સમૂહ કહ આવત નાહી. એનું કારણ એ છે કે સમગ્ર જીવનની આદત સંસારના પક્ષમાં જ ઝૂકવા ટેવાઈ ગઈ. આવી સ્થિતિમાં
અંત સમયે જ્ઞાની લોકો કેટલો પણ ઉપદેશ આપે, પરંતુ આપણું મન તો એ જ તરફ ઝૂકે છે કે જે તરફ ઝૂકવાની લત પડી ગઈ હોય છે. આ મુશ્કેલીઓથી બચવા માટે આપણાને પૂજ્ય ગુરુદેવે તત્વબોધની સાધનાનો અભ્યાસ કરતા રહેવાનું સૂચન કર્યું છે. રોજ રાત્રિના સમયે નિંદ્રા દેવીના ખોળામાં જતા સમયે સંસાર મૃત્યુ પામે છે. મનુષ્ય જાગૃત અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થામાં, દ્રશ્ય લોકમાંથી સ્વપ્ન લોકમાં ચાલ્યો જાય છે. દરરોજના જીવનની સમાપનની ક્ષણોમાં આ સંસારમાંથી મોહ હટાવી પરમાત્માના ખોળામાં જવાનો અભ્યાસ કરવામાં આવતો રહેતો આ જીવનમાં અને આત્માનો ત્યાગ કરી મૃત્યુ પછીના જીવનમાં જવાના ક્રમમાં આ સાધનાના અનેક લાભ મળતા રહે છે. જેમ કે 1. મનુષ્ય લૌકિક સંબંધોથી ઉપર ઉઠી સ્વ અને શરીરથી ભિન્ન હોવાનો અનુભવ કરવા લાગે છે. 2. લૌકિક જીવનના તમામ તણાવ દબાણોથી મુક્ત બની યોગ્ય વિશ્વાસનો લાભ ઉઠાવી શકે છે. 3. સાધક દરરોજ પોતાના જીવનની સમીક્ષા કરતા વ્યર્થ અહંકારથી બચી શ્રેષ્ઠથી પણ સર્વશ્રેષ્ઠ જીવન તરફ અગ્રેસર બનતો રહે છે. 4. પ્રાણી ઈશ્વર દ્વારા સોંપવામાં આવેલ દુનિયા અને તેની સાથે સંબંધ ધરાવતી જવાબદારીઓ ઈશ્વરને સોંપી સ્વાભાવિક ભાવથી પરમાત્માની ચેતનામાં પ્રવેશ પ્રાપ્ત કરવાની સ્થિતિ સુધી પહોંચી જાય છે. 5. રોજની આ ઊંઘ ભોગ નિંદ્રાના બદલે ધીરે ધીરે યોગ નિંદ્રાનું સ્વરૂપ ધારણ કરવા લાગે છે. મનુષ્ય બીજા દિવસે સવારે સંપૂર્ણ આરામથી મળેલ તાજગી અને પરમાત્માના સાનિધ્યથી પ્રાપ્ત થયેલ ઉર્જાની સાથે નવા જીવનના ઉત્સાહ ઉમંગ ભર્યા પ્રવાસ માટે તૈયાર થઈ જાય છે. ક્રમ: તમામ કામમાંથી નિવૃત્ત થયા બાદ પથારીમાં શાંત મનથી કમર સીધી કરી બેસો. ગુરુજી તથા પરમાત્માનું ધ્યાન કરો. આજે સવારે નવું જીવન તેમની પાસેથી મેળવી ક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. સવારે આપવામાં આવેલ વાયદા સંકલ્પ અનુસાર આખો દિવસ ક્યાં ક્યાં નિષ્ફળતા અને ક્યાં ક્યાં સફળતા મળી તેનો સમીક્ષાત્મક રિપોર્ટ તેમની સમક્ષ રજૂ કરો. ભૂલો માટે પશ્ચાતાપ કરો. પ્રાયશ્ચિતનો ભાવ લાવો. તત્પરતા માટે પોતાની જાતને ધન્યવાદ આપો અને ગુરુજીને આગામી જીવનના રસ્તો ખુલ્લો કરવાની વિનવણી કરો. પ્રાર્થના કરો. આપના દ્વારા આપવામાં આવેલ જીવન આપની આપવામાં આવેલ શક્તિથી નિયમો અનુરૂપ સાધકની જેમ જીવવાનો પ્રયત્ન મેં કર્યો. હવે આ જીવન તમામ સફળતાઓ નિષ્ફળતાઓ સહિત આપને પાછું સોંપી રહ્યો છું. આ પ્રાર્થના કરતા એક એક કરી સંસાર, સમાજ, વ્યાપાર ધંધો, કુટુંબ, શરીર, મન અને અંતઃકરણ પરમાત્માને સોંપી દો. પછી વિનંતી કરો, આપના દ્વારા આપવામાં આવેલ સર્વસ્વ આપને સોંપી હું હળવો ફૂલ બની ગયો છું. હવે હું નિશ્ચિંત બની આપના ખોળામાં વિશ્રામ કરી વિસર્જન માટે તૈયાર છું. મને એની તક આપો. અગર જો આગામી જીવન આપો તો મારા શરીરને અત્યાર કરતા શ્રેષ્ઠ બનાવીને આપો, જેથી હું સારી રીતે આપના દ્વારા સોંપવામાં આવેલ જવાબદારીઓ તથા કર્તવ્યોનું પાલન કરી શકું. આ પ્રાર્થના કરતા નિંદ્રા દેવીના ખોળામાં પરમાત્માના શરીરમાં સમાઈ જવાની ભાવના સાથે ઊંઘી જાઓ અને ઊંઘ આવે ત્યાં સુધી સતત આ ભાવનાનું રટણ કરતા રહો. આ જ ભાવ બનાવી રાખો. યોગસ્થ મનોભૂમિની મદદથી યોગ નિંદ્રામાં પ્રવેશનું સુખ પ્રાપ્ત કરો. તમામ પરિજનોને નિશ્ચિત આ 5 દિવસ માટેની સંપૂર્ણ દિનચર્યાનો વિશેષ લાભ પ્રાપ્ત થશે જ. પોતાના અનુભવો તથા કૃપાની ચર્ચા ગમે તે લોકો પાસે કરવી યોગ્ય નથી. તેને જો આખરી સમાપનના દિવસે સાધકોની બેઠકમાં સંકલ્પો સાથે લખી શકો તો લખીને આપો. જીવનમાં મળેલો આ અમૂલ્ય અવસર વારંવાર આવે આ ભાવના સાથે તીર્થ ક્ષેત્ર છોડો અને દરરોજ સવારે યુગ તીર્થમાં આવવાનો, અહીં રહી સાધના કરવી તથા વરદાન લઈ જવાની ક્ષણોનું માનસિક ધ્યાન કરો. એનાથી આ ઉર્જા નિરંતર મળતી રહેશે.